તો જે રીતે વાત કરી હતી આપે વિપુલભાઈને સાંભળ્યા, કેવું લાગ્યું તમને? સરસ. ઓકે, ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય આપણા માટે. હવે મિત્રો જેને બોલાવી જઈ રહ્યો છું, મિત્રો ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે કે માણસના મનમાં બે પ્રકારની બારી હોય છે. એકમાંથી માણસ કેવો છે એ જોઈ શકે, અને બીજામાંથી માણસ કેવો હોવો જોઈએ એ જોઈ શકે. જે વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું એમણે બીજી બારીમાંથી જોવાનું શરૂ કરી દીધું છે, કેવો હોવો જોઈએ. અને એટલા માટે જ એને તમે સાંભળશો ત્યારે તમે બહાર નીકળી જશો, ગમે તેટલી હોય પ્રોબ્લેમની મોટી ખાઈ. તમે બહાર નીકળી જશો ગમે તેટલી હોય પ્રોબ્લેમની મોટી ખાઈ, કારણ કે આપની જોરદાર તાળીઓથી બોલાવવા જઈ રહ્યો છું મિસ્ટર ગૌતમભાઈ. તો સૌપ્રથમ રાકેશ સરનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. તો આજે આપણે આ પ્રસંગે ભેગા થઈએ ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા સુરતના કમિશનર સાહેબ, ત્યારબાદ આપણા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સાયબર ક્રાઇમના એક્સપર્ટ આપણા સલિયા સાહેબ, એને આપણે તાળીઓના ગડગડાથી વધાવીશું. અને હું સૌનું સુરત ક્લબ ઓફ સુરત રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો તરફથી હું સૌને આવકારું છું. તો આજે આવા મહાન હસ્તીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો ત્યારે હું આપણે આજ બધા ક્લબના મેમ્બરો જ્યારે આપણે કપલમાં ઉપસ્થિત છે ત્યારે હું બધાને એક વાત ઉપર નજર નાખવા માટે જરાક તમને રિક્વેસ્ટ કરું છું કે આપણા સમાજમાં જે અત્યારે અનિચ્છનીય બનાવ બને છે, સારા નરસા તો બનતા હોય પણ અનિચ્છનીય કે જે આપણે ધાર્યા ન હોય આવા બનાવ બનતા હોય છે, તો એના માટે શું કરવું જોઈએ અને એ બનાવો શું શું હોય છે એકચ્યુઅલી. તો જેમ અગાઉ સરે વાત કરી એ પ્રમાણે કે ભાઈ આપણે અત્યારે પેલા સમાજમાં તો જે ખરાબ બનાવ અત્યારે જે ચાલે છે, જે કલકત્તાનો જે રેપ કેસ છે, ત્યારબાદ એક સાથે જે બગલાપુર અહીંયા છે ત્યાં બી એવો જ એક કેસ છે, અને કંઈક સાઉથમાં બી કંઈક આવો જ કેસ ચાલે છે રેપ કેસનો. એટલે એ બહુ શરમજનક અને બહુ ખરાબ વાત કહેવાય આપણા માટે કે આવા બનાવો આટલા ગ્રોઈંગ ઇન્ડિયામાં થાય છે. વિદેશોમાં આવા કેસો અત્યારે ઓછા થાય છે. શું કામે કે ત્યાં કાયદાઓ અને વ્યવસ્થા થોડીક આમના કરતા અઘરી છે. તો આ વાતે હું તમને એટલું જ કહેવા માંગીશ કે આ સાથે બીજા બી એવા ખાસા બનાવો છે કે ખાલી એક પર્ટિક્યુલર એક વસ્તુ ના જોતા. હવે બીજી વસ્તુ પર આપણે ધ્યાન દઈએ તો અત્યારે સાહેબે અગાઉ વાત કરી, ભ્રષ્ટાચાર તો છે જ, પણ સાથે સાયબર ક્રાઇમ છે ને એ બહુ ખરાબ બનાવ છે. કેમ કે સાયબર ક્રાઇમ એટલે તમારી જિંદગીની આખી મૂડી કે તમે જે જોડી હોય તે એક જ સેકન્ડમાં સ્વાહા કરી નાખે છે. એવા બી ખાસા બનાવો આપણે સામે આવે છે. તો આ બધાને નિવારવા માટે આપણે શું કરવું જોઈએ? તો આના માટે 3 થી 4 ઉપાયો છે કે જે આપણે કરી શકીએ. તો એને આપણે વિગતમાં જોઈએ તો પહેલું છે કે શિક્ષણ. જેમ આપણા રાકેશ સરે કીધું કે જે સ્કૂલમાં પ્રિન્સિપલ છે, તો શિક્ષણ એ એવી વસ્તુ છે કે જે આજે બાળકોને આપણે નાના હોય ત્યારથી જ આપણે જો એના મગજમાં પહેલેથી જ બતાવીએ કે આ કરાય ને આ ના કરાય, તો એ લોકો પહેલેથી જ એ મેન્ટાલિટી સાથે આગળ વધશે. તો આજે ગુરુકુલ જે છે એનો ટ્રેન્ડ વધ્યો છે. તો શું કામે? કેમ કે ગુરુકુલની એક છાપ જ એવી છે પહેલેથી કે ગુરુકુલમાં સારા સંસ્કાર અને શિક્ષણ વેવ આપવામાં આવે છે. અને આ જે સંસ્કારની વાત રહી, એ સંસ્કાર ખરેખર આપવાની વસ્તુ છે મા બાપને. પણ અત્યારે મા બાપ છે ને એને જવાબદારીમાંથી ચૂકવા માટે એ સીધા આવી જ રીતે કોઈક સંસ્થામાં કે મૂકી દે છે. પણ એઝ અ મા બાપ જ્યારે છોકરો 16 વર્ષથી લઈને 24 વર્ષનો હોય ત્યારે મારા હિસાબે તો ફ્રેન્ડની જેમ એને વર્તી અને દરેક સારી નરસી વાતોનું એને જ્ઞાન કરાવવું જોઈએ કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ. આવા તો કેટલાય કિસ્સા છે કે જે 12મા ધોરણમાં ભણતો છોકરો આજે ડ્રગ્સનો એડિક્ટ હોય છે, કોલેજમાં ભણતા હોય છે. આ બધા બહુ ખરાબ વસ્તુ અને એ ભારતના ભવિષ્યને ખરાબ કરવાની વાત છે. તો આના માટે આપણે જોયું એમ શિક્ષણ એક સારું હોવું જોઈએ. ત્યારબાદ આપણે ઘરેથી જ આપણે એવું વાતાવરણ આપીએ કે જેનાથી આપણે સંસ્કાર સારા આપી શકીએ. અને ત્યારબાદ ત્રીજી વસ્તુ છે, આ બેવથી ન માને તો સરકાર કે જે કાયદાનું કડકપણે પાલન કરાવડાવે. કે સમજી લો કે આવા કેસમાં કોઈ અપરાધી હોય તો એને જાહેરમાં કોઈક સજા આપે અથવા તો કોઈક એવો કાયદો લાવે કે જે હમણાં જ આપણે તાજેતરમાં જોઈએ તો જે આપણે અંધશ્રદ્ધા અને આવું બધું માર્કેટમાં બહુ ચાલતું હતું, તો એના માટે આપણે જે હર્ષભાઈ સંઘવી છે એને સરસ બિલ પાસ કર્યું કે ભાઈ હવે આવું કરશે એને સીધી જ સજા થશે.
બરાબર છે. તો આ જે છે એ આપણે સમાજમાં જે અનિચ્છનીય બનાવો બને છે એની જાગૃતિ માટેના જ એક નવા પાસા છે. તો આપણે હંમેશા આના પ્રયાસ કરવા જોઈએ કે આપણે આવા બનાવો ના બને અને આપણે આપણા બાળકોને સારું શિક્ષણ, સારા સંસ્કાર અને આવા કાયદાઓનું આપણે એને ભાન કરાવીએ કે આપણે આવું કરવું જોઈએ અને આવું ના કરવું જોઈએ. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. વેરી ગુડ.